બોટાદના ખોપાળા ગામે પાટીદાર આગેવાનોનો ખેડૂતો સાથે સંવાદ। વિજય માંગુકિયા સહિતના આગેવાનોએ કરી ચર્ચા। જળ સંચય સહિતના મુદ્દે પણ ખેડૂતો સાથે પાટીદાર આગેવાનોએ ચર્ચા કરી। દીકરીઓને મહિલાઓની સુરક્ષા માટે જળ સંચય જેવા અભિયાનને વેગ આપવા માટે અને સામાજિક સંગઠન બનાવવા માટે ભાવનગરમાં અને બોટાદ જિલ્લાના ખેડૂતો પાટીદાર ખેડૂતો સાથે સંવાદનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું। કોઈ દીકરીની છેડતી કરવામાં આવે છે, અડપલા કરવામાં આવે છે, કોઈ ખેડૂતને ઢોર માર મારીને અભદ્ર ભાષાનું વર્તન કરીને ગાળી ગલોચ કરીને એને મારી નાખવા સુધીની ધમકી આપવામાં આવે છે। એવા લોકો, એવા પાટીદાર ખેડૂતોની મદદ માટે અને હૂંફ આપવા માટે આજે ખેડૂત સંવાદનું આયોજન રાખવામાં આવ્યું। ખેતીની જમીન જે પચાવી પાડવા સુધી જે પ્રયત્નો કરી રહ્યા છે, જે લુખાઓ, અસામાજિક જે ટપોરીઓ, સરકાર અને તંત્ર બંને મળીને બરાબર સીધા ચાલવા નથી દેતા, એવી પરિસ્થિતિમાં ખેડૂતોને અમે સમજાવીશું। લોકોમાં જાગૃતતા આવે કે નાનામાં નાની ઘટના બને, 5 વીઘા નહીં પણ 5 છોડવા જો સારી જતા હોય ને તો આ ફરિયાદ તમારે નોંધાવી જોઈએ। એવી લોક જાગૃતિ માટે અમે પાટીદાર ખેડૂત સંવાદનું આયોજન રાખ્યું। બોટાદના ખોપાળા ગામે પાટીદાર આગેવાનોનો ખેડૂતો સાથે સંવાદ જોવા મળ્યો। જ્યાં બોટાદના ખોપાળા ગામે પાટીદાર આગેવાનોનો ખેડૂતો સાથે સંવાદ। સુરત પાટીદાર સેવા સંઘની ટીમે યોજ્યો કાર્યક્રમ। વિજય માંગુકિયા સહિતના આગેવાનોએ કરી ચર્ચા। સામાજિક સંગઠન દીકરીઓની સુરક્ષાને લઈને પાટીદાર આગેવાનોએ કર્યો સંવાદ। જળ સંચય સહિતના મુદ્દે પણ ખેડૂતો સાથે પાટીદાર આગેવાનોએ ચર્ચા કરી। ગામડાઓને ભય મુક્ત કરવાનો પ્રયાસ કરીશું, આવી વાત વિજય માંગુકિયાએ કરી। માથાભારે તત્વો સામે ખેડૂતો મજબૂત બને તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ। કાર્યક્રમ કોઈ વ્યક્તિ કે સમાજના વિરોધમાં નહોતો, આવી વાત પણ વિજય માંગુકિયાએ કરી। ગામડાના પાટીદાર ખેડૂતોએ સંઘની કામગીરી પણ બિરદાવી। ખેડૂતો પર અત્યાચાર થશે ત્યારે હૂંફ આપવાની ખાતરી પણ પાટીદાર આગેવાનોએ આપી છે। ત્યારે સુરતથી પાટીદાર આગેવાનો બોટાદના ખોપાળા ગામે પહોંચ્યા હતા। અનેક એવી ઘટનાઓ જ્યાં પાટીદાર વૃદ્ધો છે તે ગામડાઓની અંદર રહે છે, તેમને માથાભારે તત્વો, અસામાજિક તત્વો છે તે હેરાન પરેશાન કરવાની કોશિશ કરતા હોય છે, દીકરીઓને હેરાન પરેશાન કરવાની કોશિશ કરતા હોય છે। તેમની સામે પાટીદાર સમાજના આગેવાનો મેદાને આવ્યા છે અને સુરત પાટીદાર સેવા સંઘની ટીમ છે, વિજય માંગુકિયા સહિતના જે આગેવાનો છે તે બોટાદના ખોપાળા ગામે પહોંચ્યા। મોટી સંખ્યામાં ખેડૂતો અને પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને અસામાજિક તત્વોને ડામવા માટેની વાત છે તે આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। ખેડૂતોને હૂંફ આપવા, માવતરોને માન આપવા, દીકરીઓને મહિલાઓની સુરક્ષા માટે જળ સંચય જેવા અભિયાનને વેગ આપવા માટે અને સામાજિક સંગઠન બનાવવા માટે ભાવનગરમાં અને બોટાદ જિલ્લાના ખેડૂતો, પાટીદાર ખેડૂતો સાથે સંવાદનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું કે કોઈ ખેડૂતની ખેતીની જમીન વાવેતર વગરની ન રહી જાય અને વાવણી કર્યા પછી જે ખેડૂતોને ઉભા પાકમાં નુકસાન કરી દેવામાં આવે છે, કપાસ ખેંચી દેવા સુધીની ઘટનાઓ સામે આવે છે। કોઈ દીકરીની છેડતી કરવામાં આવે છે, અડપલા કરવામાં આવે છે, કોઈ ખેડૂતને ઢોર માર મારીને અભદ્ર ભાષાનું વર્તન કરીને ગાળી ગલોચ કરીને એને મારી નાખવા સુધીની ધમકી આપવામાં આવે છે। એવા લોકો, એવા પાટીદાર ખેડૂતોની મદદ માટે અને હૂંફ આપવા માટે આજે ખેડૂત સંવાદનું આયોજન રાખવામાં આવ્યું છે। આગામી દિવસોની અંદર આજે ભોગ બનનાર આવા ખેડૂતો છે જેને લઈને તમે પાટીદાર નેતાઓનો કેવો કાર્યક્રમ? આગામી દિવસોમાં ખેડૂતના ગામડે ગામડે જઈ અને લોક જાગૃતિના કામ કરશું ને જે લોકો ખેતીની જમીન, એક મોડેસ ઓપરેટિંગ ચાલી રહ્યું છે, ખેતીની જમીન જે પચાવી પાડવા સુધી જે પ્રયત્નો કરી રહ્યા છે, જે લુખાઓ, અસામાજિક જે ટપોરીઓ, સરકાર અને તંત્ર બંને મળીને બરાબર સીધા ચાલવા નથી દેતા, એવી પરિસ્થિતિમાં ખેડૂતોને અમે સમજાવીશું કે જે કોઈ પ્રશ્ન બને છે, નાનામાં નાની ઘટના બને તો તમે પોલીસ સ્ટેશનનો સહારો લઈને પોલીસ સ્ટેશન સુધી જવા માટે અમે એમને સમજાવશું ને જાગૃતતા આપશું। અત્યાર સુધીમાં ખાસ કરીને વાત કરીએ તો વડોદરા ભાવનગર જિલ્લો છે, બોટાદ જિલ્લો છે, તો આવી કેટલી ઘટનાઓ ઘટી છે, કેટલી ફરિયાદો થઈ છે? એક વર્ષમાં લગભગ પાટીદાર સેવા સંઘના માધ્યમથી 42 થી 45 જેટલી ઘટનાઓ સામે આવી છે, જેમાં
10 થી 12 ઘટનાઓ પ્રચારિત થઈ છે અને બાકી ઘટનાઓને એમ જ સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમથી ચલાવવામાં આવી છે. બાકી મોટી જે ઘટનાઓ છે એ લોકો સુધી પહોંચાડવાના જે પ્રયત્નો કર્યા છે. લોકોમાં જાગૃતતા આવે કે નાનામાં નાની ઘટના બને, 5 વીઘા નહીં પણ 5 છોડવા જો ચારી જતા હોય ને તો આ ફરિયાદ તમારે નોંધાવી જોઈએ. એવી લોક જાગૃતિ માટે અમે પાટીદાર ખેડૂત સંવાદનું આયોજન રાખ્યું છે. આ બધી ઘટનાઓને લઈને પાટીદાર આગેવાન તરીકે તંત્ર પાસે કેવી આશા તમારી? ચોક્કસ તંત્ર પુષ્કળ અમને મદદ કરી રહ્યું છે અને આગામી દિવસોની અંદર જો ખેડૂતના ખેતર વાવેતર વગરના રહી જાય અથવા તો કોઈ ખેડૂતને કોઈ બીજી રીતે હેરાન કરતો હોય, કોઈ બીજી ત્રીજી રીતે ફસાવવાના પ્રયત્ન કરતો હોય તો ચોક્કસ અમે ઉચ્ચ લેવલે રજૂઆત કરીને ખેડૂતને ન્યાય મળે એવા પ્રયત્ન કરશું. આજે કઈ જગ્યાઓ પર ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો? પાલીતાણા તાલુકાના પાંચપીપળા ગામે એક દીકરી જે ટીનેજર છે એમના ઘરે મુલાકાત લીધી, જેમની છેડતી કરવામાં આવી હતી. ધોળા ગામની અંદર પાટીદાર ખેડૂતો સાથે સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે બોટાદ જિલ્લાના ખોપાળા ગામની અંદર પાટીદાર ખેડૂત સાથે સંવાદનું આયોજન થયું. ખોપાળામાં કોઈ પ્રશ્નો ખરો? ખોપાળામાં ઘણા પ્રશ્નો છે પરંતુ કોઈ સામે આવીને બોલતું નથી. ત્યારે અમે ખેડૂતોને જાગૃત કરવા માટે કે ખેડૂતો બોલે, ખેડૂતો બહાર આવે અને ખેડૂતો પોલીસ તંત્ર સુધી પોલીસની મદદ માટે જાય એના માટેના અમારા પ્રયત્નો છે. નામ તમારું? રેમજીભાઈ જસમતભાઈ. કયું ગામ દાદા? ખોપાળા. તમારા જમીનની પ્રશ્ન હતો, શું પ્રશ્ન શું છે? એ પ્રશ્નમાં તો આપણી જગ્યા છે એમાં એમ કે છે કે અમારું અહીં છે બાજુવાળા એમ કે છે અને ધમકી માથાભારે માણસ છે. પછી તમે શું કોને રજૂઆત કરી? અમે ઓલા વિજયભાઈ માંગુચિયા છે અને રજૂઆત કરી, કેમ લઈને આવ્યા છે તે. તમારી મુલાકાત કરી વિજયભાઈ? અત્યારે કરી. હા, કેવું લાગ્યું તમને? સારું લાગ્યું આપણને સર. શું આમ તમને ન્યાય મળશે? ન્યાય અમને આપી દેશે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.